અંદર જોઈએ તો આપણને પ્રત્યક્ષ આગ દેખાઈ રહી છે, એ પ્રત્યક્ષ થઈ રહ્યું છે. પણ અનુમાનની અંદર તમને કોઈ વસ્તુ પ્રત્યક્ષ નથી થઈ જાય છતાં પણ જ્ઞાન થઈ રહ્યું છે, કે અનુભવ તો થઈ રહ્યો છે એવો કે આગનો અનુભવ તમને થઈ રહ્યો છે, પણ આગ પ્રત્યક્ષ નથી. પણ આગ અનુભવમાં આવી રહી છે કે ભાઈ આગ હોય તો જ ધુમાડો થાય. યત્ર યત્ર ધૂમ સતત તત્ર વહની, એ સાહચર્ય સંબંધને કારણે, એવું સાહચર્યને વ્યાપ્તિ સંબંધ કહેવાય છે. એ વ્યાપ્તિને કારણે એક ધુમાડા જેવું એક ચિહ્ન જોઈએ અને આપણે કહી દઈએ છીએ કે અગ્નિ હોય જ, તો એ અનુભવ કંઈક અલગ પ્રકારનો છે, પ્રત્યક્ષ કરતાં કંઈક અનુભવ અલગ પ્રકારનો છે. એટલે આવા અનુભવની જે વિવિધતાને કારણે જ્ઞાનના સાધનોમાં પણ ભેદ કરી અને પ્રમાણ અલગ અલગ બનાવવામાં આવ્યા છે. કોઈ 5, કોઈ 6, કોઈ 7, કોઈ ઘણા બધા પ્રમાણ માની શકાય. પણ શ્રી આચાર્યચરણનો જે સિદ્ધાંત જે છે એ મુખ્યત્વે શ્રૌત શાસ્ત્રોની એક વ્યાખ્યા ઉપર આધારિત છે. કોઈ સ્વતંત્ર આપની કોઈ મત અભિગમ નથી. પણ જે કાંઈ શ્રોતાદિ શાસ્ત્ર છે, એટલે કે જે વેદથી લઈને જે કાંઈ શાસ્ત્રો છે, એ શાસ્ત્રોમાં જે પ્રમાણની જે વ્યવસ્થા છે એ જ આપણે સ્વીકારી છે. તો શ્રુતિ અનુમાન, શ્રુતિ પ્રત્યક્ષ ઐતિહ્ય અનુમાન, આ શાસ્ત્રીય ભાગવતની વ્યવસ્થા જે છે, શ્રુતિ પ્રત્યક્ષ ઐતિહ્ય અનુમાન, આ ચાર મહિના છે ત્યાં. અને ઉપનિષદમાં પણ આ 4 પ્રમાણ મહિના છે, ભાગવતમાં પણ આ 4 પ્રમાણ મહિના છે. તો ઘણા બધા પ્રમાણો તો ઘણા બધા છે. અર્થાપત્તિ છે, અનુપલબ્ધિ છે, સંભવ છે, ચેષ્ટા છે, લિપિ છે, ઘણા બધા પ્રમાણો છે. પણ એ બધા પ્રમાણોનો પછી એ અંતર્ભાવ આપણા 4ની અંદર કેવી રીતે સમાવવું, પ્રમાણ આપણે નથી માનતા એ ભૂલ ભરેલી વાત છે. કે આપણે એમ નથી માનતા કે અર્થાપત્તિ પ્રમાણ નથી, એમ પણ નથી કહેતા આપણે. એ પ્રત્યક્ષ અથવા તો શબ્દ બેયમાં માયનો છે. બહુ ડીપમાં મારે વ્યાખ્યા કરવી નથી, કારણ કે અહીં પ્રસ્થાન રત્નાકરમાં શ્રી પુરુષોત્તમજીએ કે ભાઈ અર્થાપત્તિના પાછા એ પ્રભેદ છે, સુતાર્થાપત્તિ, દૃષ્ટાર્થાપત્તિ. આપણે અત્યારે શરૂઆતમાં બધું આપણે એટલું બધું વિસ્તાર ન કરીએ, પણ યા તો એ પ્રત્યક્ષને સંબંધિત છે, જે તમારું અર્થાપત્તિથી જે તમે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, યા તો પ્રત્યક્ષ સંબંધી છે, અથવા તો કોઈ શબ્દનું એ પૂરક હોવાથી શબ્દનું અંદર એ અનુભવ જે છે કાં શબ્દ અંતર્ગતનો છે કાં પ્રત્યક્ષ અંતર્ગતનો છે. એટલે કાં એનો પ્રત્યક્ષ કાં શબ્દમાં એનો અંતર્ભાવ માની લેવો જોઈએ, કારણ કે અલગ અનુભવ નથી, પણ આ અનુભવની અંતર્ગત કોઈ અનુભવ છે. એટલે અર્થાપત્તિને, જેમ કે કોઈ શબ્દ આપણે બોલી રહ્યા છીએ, પીનો દેવદત્ત દીવાન ભૂંગતે, તો આપણે તરત જ આપણને એક અર્થ સ્ફુરી જાય છે કે ભાઈ દીવાન ભૂંગતે તો રાત્રિ ભોજન તો કરતો હોય તો જ જાગ્યો હોય, તો આ શબ્દની સાથે એ પૂરક છે એમ માનીને એનો અંતર્ભાવ શબ્દમાં, આ શબ્દથી જ આપણને એવું જ્ઞાન થઈ રહ્યું છે ને, તે શબ્દની અંતર્ગત આવી ગયું. પછી કોઈ અધૂરું વાક્ય છે, આપણે એના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી, તો અધૂરું વાક્ય આપણે કોઈ પ્રત્યક્ષ કોઈ અનુભવને કારણે આપણે એને કહેતા હોય તો એ પ્રત્યક્ષમાં એનો સમાવેશ થશે. કારણ કે પ્રત્યક્ષ અંતર્ગત છે એવું લાગી રહ્યું છે, યા શબ્દ અંતર્ગત છે કે આ શબ્દને એ પૂર્ણ થઈ જાય છે, તો શબ્દથી થતું જ્ઞાન હોવાથી એનો અર્થાપત્તિ પ્રમાણ જે છે એને શબ્દમાં અંતર્ભાવ આવી રીતે માનવામાં આવે છે કે ભાઈ એ શબ્દ બોલાણો છે, એ શબ્દથી કંઈક એવું જ્ઞાન થઈ રહ્યું છે, આ શબ્દથી જ થઈ રહ્યું છે. ત્યાં દેવદત્તે સામે નથી, આપણી સામે, પણ શબ્દથી એમ થઈ રહ્યું છે કે દીવાના ભૂંગતે, એ શબ્દથી આપણને કંઈક જ્ઞાન થઈ રહ્યું છે કે ભાઈ રાત્રિ ભોજન કરતો હોય, તો શબ્દની અનુસાર એ જ્ઞાન થઈ રહ્યું છે. એટલે આપણે શબ્દમાં એનો અંતર્ભાવ માની લેવા શું વાંધો છે? લાઘવ કરવું જોઈએ, બહુ વધારે પ્રમાણો માનવાની આવશ્યકતા નથી, એને અંતર્ભાવ કરીને લાઘવ કરવું જોઈએ. એટલે એને જ્યાં શોર્ટ થતું હોય તો શોર્ટ કરી લેવું જોઈએ. એવી રીતે બીજું તમે શું કીધું? ઉપમાનનું પ્રત્યક્ષમાં, ઉપમાનનો અનુભવ કેવી રીતે થઈ રહ્યો છે? કેટલાક અનુમાનમાં પણ માની લે છે, ઉપમાન અંતર્ભાવ માને છે, પણ હકીકતમાં આપણે ત્યાં એને પ્રત્યક્ષમાં અંતર્ભાવ માન્યો છે. આપણે શું કામ, શું અનુભવ થઈ રહ્યો છે? ગૌ સદૃશ ગાવયા,
ગાય જેવું એક પ્રાણી એટલે ગવાયા, ગવાય એટલે નીલગાય. ગાય જેવું એક પ્રાણી, જંગલમાં જાઓ તો ગાય જેવું એક પ્રાણી મળશે ને નીલગાય કહેવાય. પણ નીલગાય આપણે જોઈ નથી ક્યારેય. તો હવે આપણને સામે આવતા જ નીલગાય સામે મળી તો આપણે તરત જ કહેશું ગૌ સદૃશા ગવાયા. એટલે સાદ્રશ્ય, એ સાદ્રશ્યને કારણે અહીં પ્રમા ઉત્પન્ન થઈ રહી છે, સાદ્રશ્યને કારણે થઈ રહી છે. તો સાદ્રશ્ય ક્યાંથી જોયું તમે? એ તો પ્રત્યક્ષનો વિષય થઈ ગયો, સંજ્ઞા સંગીનો બોધ થઈ ગયો. પણ જ્ઞાન તો પ્રત્યક્ષથી થયું, જોઈને જ્ઞાન થયું ને એટલે પ્રત્યક્ષમાં એનો અંતર્ભાવ માની લેવો જોઈએ. શા માટે એને અલગ પ્રમાણ માનવું જોઈએ? સાદ્રશ્યથી તો એ પ્રમા થઈ, તો દ્રશ્ય તો તમે જોયું ને, તો એ તો પ્રત્યક્ષનો વિષય બની કે ન બની. એટલે આ રીતે આનો અંતર્ભાવ પ્રત્યક્ષમાં માની લીધો છે આપણે ત્યાં. એટલે આપણે જે શ્રુતિ જે આજ્ઞા કરે છે અને ભાગવત જે આજ્ઞા કરે છે કે શ્રુતિ, પ્રત્યક્ષ, ઐતિહ્ય, અનુમાન, આ 4 પ્રમાણની અંદર બાકીના બધા જ પ્રમાણો અંતર્ભાવ માનીને આપણે ચાલવું જોઈએ. આપણી વ્યવસ્થા છે પ્રમાણોની. ઐતિહ્ય, આ ઐતિહ્ય પ્રમાણ જે છે ઇતિહાસ કે કોઈ પરંપરા, ઇતિહાસ, એની અંદર પણ 2 વસ્તુ છે. ઐતિહ્ય પ્રમાણની અંદર પણ જ્યારે વક્તાનો બોધ છે તો વક્તા દ્વારા જે શબ્દ બોલાઈ રહ્યો છે એ શબ્દથી જ્ઞાન થઈ રહ્યું છે, તો ત્યાં પછી શબ્દ પ્રમાણ અંતર્ગત જ ઐતિહ્ય થઈ ગયું. પણ વક્તાનો જ્યાં ખ્યાલ નથી, એટલે મારે કદાચ બે વખતે કંઈ મિસ્ટેક હોય તો એ સુધારી લે, અથવા મિસ્ટેક હોય અથવા સમજવામાં ભૂલ હોય કંઈ આપણી, પણ આ વસ્તુ પાછી સ્પષ્ટ કરવી જરૂરી હતી ઐતિહ્ય માટે. તો ઐતિહ્ય પ્રમાણ જે છે એમાં જ્યારે વક્તાનો નિર્દેશ સ્પષ્ટ હોય, કોઈ વાક્ય બોલે છે, એટલે ન્યાયશાસ્ત્રમાં બીજા શાસ્ત્રોમાં ઐતિહ્ય પ્રમાણને કેમ સમજાયું છે કે આ વૃક્ષમાં કોઈ યક્ષ છે, વૃક્ષે યક્ષો અસ્તિ. એટલે પરંપરાથી એમ કહેવાય રહ્યું છે કે આ વૃક્ષમાં કોઈ યક્ષ છે. એક પરંપરાને કારણે બધાને ખબર કે આમાં ભૂત થાય છે, ઘણા કહે છે ને કે આ જગ્યાએ ભૂત થાય છે. કોણે કીધું ખબર નથી, થાય છે. એ ઐતિહ્ય આમ તો હકીકતમાં ઐતિહ્ય છે. પરંપરાથી એવું જ્ઞાત થાય છે કે અહીં ભૂત થાય છે, અહીં યક્ષ. આપણે ભૂત તો સમજાય જાય એટલે યક્ષ ન સમજાતો. એટલે આમાં શાસ્ત્રમાં એમ કીધું છે વૃક્ષે યક્ષ અસ્તિ. તો એ વૃક્ષે યક્ષ અસ્તિ, આ વૃક્ષમાં કોઈ યક્ષ રહે છે એવું બધાને પરંપરાથી જ્ઞાન છે. એ ઐતિહ્ય છે. ન્યાયશાસ્ત્રવાળા ઐતિહ્ય પ્રમાણ નથી માનતા. એ લોકો એમ કહે છે કે આ તો શબ્દથી બોધ થયો છે ને, ત્યાં પણ આ જ વ્યવસ્થા છે. ઐતિહ્ય પ્રમાણ નથી માનતા ન્યાયશાસ્ત્રવાળા. તો ન્યાયશાસ્ત્રવાળા શું કહે છે કે તમને બોધ કેમાંથી થયો? કે એ શબ્દ પ્રમાણ અંતર્ગત જ એને માની લેવું જોઈએ. યા તો અપ્રમાણ હોય છે વાક્ય, અને જો વક્તા બોલી રહ્યો છે એનામાં તમને વિશ્વાસ છે તો વક્તાના આપ્ત વાક્ય પ્રમાણ થઈ ગયું, શબ્દ પ્રમાણ થઈ ગયું. આપ્ત વાક્યમ શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણની વ્યાખ્યા શું આપે ન્યાયશાસ્ત્ર? આપ્ત વાક્ય, બહુ રિલાયબલ વ્યક્તિએ કહેલું વાક્ય. તો તમે રિલાયબલ કહેલું જે વ્યક્તિના વાક્યમાં વિશ્વાસ કરે છે, પરંપરા નથી. ત્યાં પરંપરામાં વિશ્વાસ નથી, પણ કોને કહ્યું એવો વિશ્વાસ છે, શબ્દ પ્રમાણ થઈ ગયું. તો ઐતિહ્ય કોઈ અલગ પ્રમાણ છે નહીં. ન્યાયશાસ્ત્ર વાળાને આવી દલીલ છે. આપણે ત્યાં કહે છે કે ભાઈ ઐતિહ્ય માનવામાં આવ્યું છે કારણ કે એ વેદે માન્યું છે અને ભાગવત પણ માને છે. તો ઐતિહ્યની શું વ્યવસ્થા કરવી આપણે? તો વક્તાનો જે આ બોધ નથી અને કોઈક ઇતિહાસ આપણને ખ્યાલ આવી રહ્યો છે, ત્યાં ઐતિહ્ય અલગ પ્રમાણ છે. પણ વક્તાના શબ્દથી જ્યારે બોધ થતો હોય તો પછી શબ્દ પ્રમાણ અંતર્ગત જ થઈ ગયું. તો પછી ત્યાં આપણે પણ એમ જ માનશું. હા, નહીં, ત્યાં શબ્દ છે. ત્યાં તમને બોધ શબ્દ જ થઈ રહ્યો છે, પરંપરાથી બોધ નથી થઈ રહ્યો ને. પરંપરા ક્યાં છે? આપણે સેવા. હા, એ તો બરાબર છે. ત્યાં ઇતિહાસ બતાવી રહ્યા છે, પણ ઇતિહાસ માન્ય નથી, શબ્દ માન્ય છે. કારણ પ્રમાણ તો ત્યાં ઇતિહાસ ઐતિહ્ય પ્રમાણ નથી, ત્યાં પરંપરા તો અવગંતવ્ય. એમ મહાપ્રભુજી કહે છે કે આ બધા વાક્યો જે પરંપરાથી, આ જે જગદીશની જે કથા છે ને એ એકમ શાસ્ત્ર વાળી જે કથા છે, હા, શાસ્ત્રો જે આપણે લઈએ છીએ તો બરાબર. આ જે કથામાં પરંપરા કહે છે એ વાત સાચી છે. એ પરંપરા છે, ત્યાં એ કહેવાયેલી કોઈ પરંપરા છે, તો એ ઐતિહ્ય છે, એ વાત સાચી છે. પણ એમાં જયારે વક્તા કોને કહ્યું વક્તા નિશ્ચિત હોય તો બી શબ્દ થઈ જશે, કારણ કે આપ્ત વાક્યમ પ્રમાણ થઈ ગયું. એટલે પણ છતાં આ ઐતિહ્ય તરીકે આપણે આને માન્ય કરી રહ્યા છીએ, આ પરંપરાથી જાણી લેવી.
તો એ ઇતિહાસ છે, સાચી વાત છે. એટલે હું શાસ્ત્ર સમજો હતો. પરંપરા એટલે કે જે આ વાક્ય જે કહેવાયું જગદીશ મહા, यहाँ મહાપ્રભુજી પરંપરાની આજ્ઞા કરી રહ્યા છે, તો એ પરંપરા એથી માની શકાય. પણ જ્યાં વક્તાનો નિશ્ચય થઈ ગયો હોય તો પછી એથી નથી, એ શબ્દ જ છે. બીજું, ગમે તે રીતે આવતી પરંપરાઓ માન્ય નથી. એમાં પુરુષોત્તમજી પાછું ઓબ્જેક્શન લઈ, ગમે તે પરંપરા બધી માની લેવાની આવશ્યકતા નથી. પણ ભાગવતમાં કે ઋષિઓએ પોતાના પૂર્વવ્રતનું જે સ્મરણ કર્યું છે, જ્યાં ઋષિઓએ કોઈ એમ કીધું કે અમને આ પરંપરાથી મળ્યું છે, તો એ પરંપરા જે છે એ ઐતિહ્ય છે. બાકી ગમે તે પરંપરાઓ ચાલતી છે ઐતિહ્ય પ્રમાણ ગણવાની આવશ્યકતા નથી, એ અપ્રમાણ છે. એનું કોઈ નિશ્ચય નથી તો પછી અપ્રમાણ છે. અહીં ભૂત થાય છે, એ અપ્રમાણ વાક્ય છે. ઐતિહ્ય પ્રમાણ માની લેવાની આવશ્યકતા નથી. પણ ભાગવતમાં કોઈ પરંપરા આપી છે, કોઈ ઋષિઓના શાસ્ત્રમાં કોઈ પરંપરા આપી છે, તો ત્યાં એ પરંપરા ઋષિઓને સ્મરણ કરેલી પરંપરા હોવાથી ત્યાં ઐતિહ્ય છે. આ વ્યવસ્થા શ્રી પુરુષોત્તમજીએ આપેલી છે. એટલે ઐતિહ્ય પ્રમાણ પણ ક્યારેક શબ્દમાં અંતર્ભાવ જે ન્યાયશાસ્ત્ર મત છે આપણે પણ સ્વીકારતા હોઈએ છીએ. એવું નથી કે ન્યાયશાસ્ત્ર મત આપણે ઐતિહ્યને અલગ પ્રમાણ માનવાની પણ વ્યવસ્થા સ્વીકારીએ છીએ અને ન માનવાની પણ આપણે વાત કરીએ છીએ કે જ્યારે યા તો કોઈ અનાર્ષ વ્યક્તિ દ્વારા કહેવાયેલી વાત હોય તો અપ્રમાણ હોઈ શકે, અથવા તો શબ્દમાં એનો અંતર્ભાવ હોઈ શકે. પણ ઋષિઓએ કહેલી, મહાપ્રભુજી કહી રહ્યા છે કે પરંપરા તો અવગંતવ્યા, આ આખ્યાયિકા પરંપરા તો અવગંતવ્યા, એમ શ્રી આચાર્યચરણ કહે છે. તો ત્યાં ઋષિઓનું પૂર્વવૃત્તનું સ્મરણ હોવાથી ઐતિહ્ય છે, એ પ્રમાણ સાચું. બહુ સારી વાત કરી. આપણે આપણા ગ્રંથમાં ક્યાં આ પરંપરાઓનો ઉલ્લેખ છે? એટલે આ આપણી વ્યવસ્થા છે, પ્રમાણોની વ્યવસ્થા સારી રીતે આપણે એને સમજ્યા છીએ. હવે પ્રમાણ વિશે જે આચાર્યોનો જે મત જે છે એમાં શ્રી આચાર્યચરણ પ્રમાણ વિશે આપણે ત્યાં, હવે આ બધા પ્રમાણો તો છે, જ્ઞાનના સાધનો છે, પણ બ્રહ્મ માટે, અલૌકિક વિષય માટે તો શબ્દ એવ પ્રમાણ. ત્યાં શબ્દ જ પ્રમાણ છે. કારણ કે આ વિષય કોઈ પ્રત્યક્ષનો વિષય નથી, અનુમાનનો નથી, ઉપમાનનો નથી, ઐતિહ્યનો વિષય નથી. આમાં કોઈ પરંપરાથી ઐતિહ્ય પણ માનવાની આવશ્યકતા નથી. ઘણા આવું કહેતા હોય છે કે પરંપરા પણ પ્રમાણ છે, ઐતિહ્ય છે, એટલે માલા પેરામણી પરંપરા હોવાથી પ્રમાણ છે. સાવ ખોટી વાત છે ભાઈ. ઐતિહ્યની વ્યવસ્થા એવી નથી ગમે તે પરંપરા માની લ્યો, ગમે તે પરંપરા માની લ્યો એવી ઐતિહ્યની પણ વ્યવસ્થા નથી. તો ઐતિહ્ય પ્રમાણ તમે શું જાણો છો? એટલે આપણે એવી કોઈ ગફલતમાં ન રહેવું કે પ્રમાણ છે ઐતિહ્ય એટલે માલા પેરામણી તો થઈ શકે છે, કારણ કે ઐતિહ્ય છે. ઐતિહ્ય પણ આ ઐતિહ્ય પ્રમાણ પણ છે, પણ એ પણ એની વ્યવસ્થા પણ આપણે સમજી લેવી જોઈએ કે ઇતિહાસ જે છે એની વ્યવસ્થા શું છે. એટલે આપણે જોઈએ કે અલૌકિક વિષયમાં એ જ વાત કરીએ. અલૌકિક વિષયની અંદર પ્રમાણ છે, પણ વ્યવહારમાં લૌકિક વિષયોમાં લૌકિક જ્ઞાનના સાધન તરીકે ઐતિહ્ય પણ ગણાશે. પણ બ્રહ્મના વિષયમાં, અલૌકિક વિષયમાં ત્યાં શબ્દ એવ પ્રમાણ, ત્યાં શબ્દ જ પ્રમાણ છે. શબ્દ સિવાય બીજું પ્રમાણ માની શકાય નહીં. કારણ એના માટે શંકરાચાર્યનું ગઈ વખતેનું વિધાન પણ મનનીય વિધાન છે. અને આ શબ્દની વ્યાખ્યા કેવી રીતે કરવી, એ પાછી શબ્દની વ્યાખ્યા અલગ અલગ રીતે કરવામાં આવે, લક્ષણાર્થી અર્થ લઈ લેવામાં આવે, તો એની અંદર શું વ્યવસ્થા કરવી જોઈએ? આટલો બધો આમ તો વિસ્તારની આવશ્યકતા નથી, પણ છતાં પણ હવે કરીએ છીએ આપણે. એટલે બધા સમજતા હોય એવું લાગે છે એટલે આપણે થોડો વિસ્તાર કરીએ છીએ, બાકી આવશ્યક નથી. શ્રી આચાર્યચરણ શું વ્યવસ્થા, શાસ્ત્રોની વ્યાખ્યા કેવી રીતે થવી જોઈએ એ વિશે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે. નહીં સ્વબુદ્ધ્યા વેદાર્થમ પરિકલ્પ્ય તદર્થમ વિચાર કર્તુમ શક્ય. પોતાની બુદ્ધિથી ગમે એમ વિચાર કરી
અને વેદાર્થની પરિકલ્પના કરી લેવી, વેદાર્થનો આ વેદનો અર્થ છે એમ પોતાની બુદ્ધિથી જ અર્થ લગાડી લેવો, સ્વબુદ્ધ્યા. વેદાર્થમ પરિકલ્પ તદર્થમ વિચાર કરતું શક્ય, ક્યારે પણ એ શક્ય નથી. તમારી બુદ્ધિથી વેદાંત વાક્યનો કે વેદ વાક્યનો અર્થ કરવો એ કદાપી શક્ય નથી. તો કેમ કરવી જોઈએ વ્યવસ્થા? શાસ્ત્ર કેમ જોવું જોઈએ? શાસ્ત્રમાંથી કેવી રીતે બોધ ગ્રહણ કરવો જોઈએ? એમાં આચાર્યચરણની આવી આજ્ઞા છે, આપણા આચાર્યચરણ શ્રી વલ્લભાચાર્યચરણની. નહીં સ્વબુદ્ધ્યા વેદાર્થમ પરિકલ્પ્ય તદર્થમ વિચાર કર્તુમ શક્ય બ્રહ્મા પુનઃ યાદૃશમ વેદાંતેષુ અવગતમ તાદૃશમ એવ મંતવ્યમ. જે રીતે વેદાંતમાં કહ્યું છે, જે રીતે શાસ્ત્રમાં કે ઉપનિષદમાં કહ્યું છે એમ જ બ્રહ્મને માનવો જોઈએ. એમાં બહુ પોતાની બુદ્ધિ ક્યાંય લગાવવી જોઈએ નહીં. ન સ્વબુદ્ધ્યા વેદાર્થમ પરિકલ્પ્ય, ક્યાંય પણ તમારી કલ્પના કરીને કોઈ અર્થ કરી લેવો જોઈએ નહીં. જે રીતે શાસ્ત્રોમાં કહ્યો છે, જે રીતે વેદાંતના વાક્યોની અંદર બ્રહ્મને બતાવવામાં આવ્યો છે એ જ પ્રકારથી એનો અર્થ કરવો જોઈએ. બહુ શબ્દ પ્રમાણ શા માટે કહે છે, એની મહત્તા કેટલી છે? તો કહે છે અણુ માત્ર અન્યથા કલ્પનેપી દોષ સ્યાત. અણુ માત્ર પર જો અન્ય કલ્પના કરો તો સૌથી મોટો દોષ થશે. એટલે અણુ માત્ર પણ વેદાંત વાક્યથી અલગ બોલવું એ દોષરૂપ છે. એટલે આપણી જે વ્યાખ્યા જે છે સંપૂર્ણપણે હવે શંકરાચાર્ય આજ્ઞા શું કરે છે? શંકરાચાર્ય શું કહી રહ્યા છે બ્રહ્મસૂત્ર ભાષ્યમાં? યત્તુ ઉક્તમ પરિનિષ્પન્નત્વાદ બ્રહ્મણી પ્રમાણાંતરાણી સંભવેયુ. શું બ્રહ્મના વિષયમાં અન્ય પ્રમાણો સંભવ છે? ઇતિ તદપી મનોરથ માત્રમ. એ તો ખાલી એક મનની કલ્પના માત્ર છે. મનોરથ અન્ય પ્રમાણોથી બ્રહ્મને જાણવું એ તો મનોરથ માત્રમ, એ તો મનોરથ ખાલી છે. ફાલ્ગુને બાલા યથા, જેવી રીતે ફાલ્ગુન માસ આવે ને બાળકો ગાળાગાળી કરતા હોય, બસ વેદાંતની વ્યાખ્યા એવી રીતે કરી દેવી. એ જેમ ફાલ્ગુન માસ આવે ને બાળકો હોળી રમતા હોય એવી જ માનવું જોઈએ, એમાં કોઈ ગંભીર માત્ર માનવું જોઈએ નહીં. શંકરાચાર્ય પણ એમ કહે છે કે બ્રહ્મની અંદર જો બ્રહ્મના વિષયની અંદર બીજા પ્રમાણોનો સંભવ છે, આ બધા પ્રમાણો ચર્ચા આપણે કરી, આમ તો નિરર્થક છે. બ્રહ્મ માટે તો નિરર્થક છે, પણ જાણવું તો આવશ્યક છે, વ્યવહાર માટે આવશ્યક છે. તો કહે છે રૂપાદ્ય ભાવાથી નયમ અર્થ. બ્રહ્મને કોઈ રૂપ વગેરે કંઈ છે નહીં, રૂપ રસ ગંધ સ્પર્શનો વિષય ડાયરેક્ટ તો બ્રહ્મ છે નહીં. એટલે પ્રત્યક્ષ ના અયમ અર્થ પ્રત્યક્ષ ગોચરા. આ પ્રત્યક્ષનો તો વિષય થઈ શકે નહીં, કારણ કે એમાં રૂપ વગેરે તો છે નહીં. જે પ્રત્યક્ષના જે ઇન્દ્રિયોના જે વિષયો છે એવો કોઈ વિષયનો બ્રહ્મ તો એવો ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી. લિંગાદ્ય ભાવાત ન ચ અનુમાનાદિ નામ. કોઈ એનો લિંગ પણ નથી, કોઈ નિશાની નથી જેથી કરીને બ્રહ્મ છે એવો અનુભવ થાય, તો એનો અનુમાનનો પણ વિષય નહીં બની શકે. એટલે કહે છે આવા બીજા કોઈ પ્રમાણો, ઉપમાન, અનુમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, આ કોઈ પ્રમાણથી બ્રહ્મનો નિશ્ચય થઈ શકતો નથી. આગમ માત્ર સમધિગમ્ય એવતું અયમ અર્થો ધર્મવત. આગમ માત્ર જે શાસ્ત્રો કહે છે એ પ્રમાણે જ બ્રહ્મનો માની શકાય. કોઈ શાસ્ત્રમાં વિશ્વાસ હોય તો બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જ વિશ્વાસ ન હોય તો પછી એને બ્રહ્મનું ચિંતન કે એની માટે એની સાથે નિરર્થક ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. કોઈ નિરર્થક ચર્ચા એની સાથે કરવી જોઈએ નહીં. કે જે વેદાંતને કે વેદને ન માનતું હોય તો પછી એની સાથે નિરર્થક ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. હવે શંકરાચાર્ય વારંવાર લક્ષણા એમ કહે છે કે જે અભિધાથી અર્થ કરવામાં આવે એ બધા મિથ્યા હોય છે. આ શંકરાચાર્યની ફિલોસોફી છે. અને લક્ષણાથી અર્થ કરવામાં, લક્ષણાથી અર્થ કરવો પડે કે જે કાંઈ તમે કહો છો અભિધાથી જે કંઈ અર્થ બતાવવામાં આવશે તો કોઈ જગતમાં પ્રત્યક્ષ કોઈ અર્થ હશે, જગતનો કોઈ અર્થ હશે તો એ તો મિથ્યા છે. એટલે વેદાંત વાક્યો જે છે એનો લક્ષણાથી અર્થ લઈ અને બ્રહ્મને નિર્વિકલ્પ, નિરાકાર, નિર્ગુણ, નિર્ધર્મક, નિર્વિશેષ એ બ્રહ્મને માનવો. નિર્વિશેષ, નિર્ધર્મક, નિરાકાર, નિર્ગુણ એવો બ્રહ્મ છે એવું માનવું એ લક્ષણાથી. કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કીધું છે, બધું જ બ્રહ્મમય છે, બ્રહ્માત્મક છે. તો બ્રહ્મ એ નિર્વિશેષ, નિરાકાર, નિર્ગુણ, નિર્ધર્મક કેવી રીતે થશે? કારણ કે જે કાંઈ પણ દેખાય એ તદાત્મ્યમ ઇદમ સર્વમ તત્ સત્યમ. જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે જગત એ બ્રહ્માત્મક છે એટલે સત્ય છે એમ ઉપનિષદ કહે છે. હવે લક્ષણાથી કેમ અર્થ કરવો? એટલે એમ શંકરાચાર્ય કહે છે સત્ય કીધું છે ને એટલે એ સાચો અર્થ નથી, મિથ્યા અર્થથી સાચો અર્થ છે. લક્ષણાથી અર્થ કરવો જોઈએ.
જેમ કે બા ચૂલે બેઠા છે, ચૂલા ઉપર બેસીને તો બા પહોંચી ન જાય. બા ચૂલે બેઠા છે એ શબ્દનો ક્યારેય તમે આર્થિક અર્થ તો કરી શકો નહીં, પણ ત્યાં તમારે ત્યાં લક્ષણાથી અર્થ લેવો પડશે કે ચૂલાની બાજુમાં રસોઈ કરે છે. ચૂલે બેઠા છે એનો મતલબ આમ તો બોલાય નહીં તો મુખરતા દોષ થાય, પણ અમારા જુનાગઢમાં મુખિયા જે હતા એ આવો શબ્દ પ્રયોગ કરતા. આમ બોલાય નહીં, ઠાકોરજી માટે બોલવું હોય તો પાછું મુખરતા દોષ થાય, છતાં પણ આમાં મુખિયાજી એમ બોલતા કે બાવા શ્રી દામોદરલાલ ઉપર બિરાજે છે, પછી મદનમોહનલાલ ઉપર આવશે, અત્યારે દામોદરલાલ ઉપર બિરાજે છે, મારા શ્રી દામોદરલાલ ઉપર બિરાજે છે એટલે શિંગાર કરે છે. દામોદરલાલના શિંગાર થઈ રહ્યા છે, બોલતા આવું દામોદરલાલ ઉપર બિરાજે છે, પછી મદન મોહનજી ઉપર આવશે એટલે અહીં શિંગાર કરીને પછી મદન મોહનજી શિંગાર કરશે. આમાં લક્ષણાંત લેવી પડે. અભિધા વૃત્તિથી અર્થ કરવા જઈએ તો ઉપર ઠાકોરજીની ઉપર મહારાજશ્રી બેઠા છે એવો અર્થ થાય. ચૂલે બા ચૂલે બેઠા છે તો ગંગાયામ ઘોષા ઇતિ વાત. ગંગાજીમાં ગામ છે, પણ ગંગાજીના તીર ઉપર જ અર્થ લેવો પડે. ગંગાજીમાં કોઈ તરતું ગામ તો હોય નહીં. અને શંકરાચાર્ય આવા ઉદાહરણ આપીને એમ કહે છે કે બ્રહ્મને સત્ય માનવું અને જગતને સત્ય માનવું એમાં તો લક્ષણા લઈને અર્થ કરવો પડશે, કારણ કે જગતમાં તો કોઈ બ્રહ્મ સાથે મેચ થતા જડતા છે, એ તો મિથ્યા છે. બ્રહ્મ તો નિર્ગુણ નિર્વિધર્મ નિર્વિશેષ નિરાકાર છે. કંઈક સાકાર દેખાય, કૃષ્ણ દેખાય, શ્રી કૃષ્ણ શરણમમાં કેવું શંકરાચાર્ય એમ કહે છે કૃષ્ણનો કોઈ આકાર છે ને, આકાર હોવાને કારણે તો મિથ્યા છે. અવતારો બધા મિથ્યા છે. સગુણ બ્રહ્મ છે, એ તો સગુણ બ્રહ્મ મિથ્યા હોય છે. આ શંકરાચાર્યની આખી ફિલોસોફી લક્ષણા ઉપર ઉભી હોય એવું લાગે છે. વેદાંત વાક્યોની લક્ષણાથી અર્થ કરવા ઉપર ઉભેલી હોય એવું લાગે છે. હવે શંકરાચાર્ય પોતે શું કહે છે આ વિષયમાં? આજ માયાવાદ છે. આપણે તો શંકરાચાર્યજીના વચન એવા છે કે અનુસરણ કરવા યોગ્ય વચન છે, કે આપણે એનું અનુસરણ કરી રહ્યા છીએ. વલ્લભાચાર્ય પણ શંકરાચાર્ય એના પ્રાચીન છે એટલે એનું અનુસરણ કરી રહ્યા છે. તો શંકરાચાર્યમાં વલ્લભાચાર્યના મતમાં કોઈ ડિફરન્સ નથી, કારણ કે એ તો શંકરાચાર્યની જે વાત એ કહી રહ્યા છે. શંકરાચાર્ય પાલન કરી કે ન કરી? અમે કરી. વલ્લભાચાર્ય એ પરંપરાનું પાલન કર્યું. શંકરાચાર્ય કરી કે ના કરી, પણ એ પરંપરાનું એ પાલન કર્યું. અમારા જુનાગઢમાં પણ મહારાજશ્રી 30 વર્ષ પહેલા જે આજ્ઞા કરતા, પછી એમણે પાલન ન કરી હોય કદાચ, તો પછી એમ કહેતા, અને હું નવો હતો એટલે પછી મેં તો પાલન કર્યું. ત્યાં એમ કહેતા કે આ તો આતંકવાદીઓ છે, બધા સિદ્ધાંત નામે આતંકવાદ ચલાવી રહ્યા છે, બધા આતંકવાદી છે. આ મેં કીધું આતંકવાદી નહીં, પણ એમણે જે 30 વર્ષ પહેલા આજ્ઞા કરી એનું હું પાલન કરું છું, એ નથી કરતા એટલો ભાઈ. હું તો એનો અનુયાયી છું, કારણ કે એ જે આજ્ઞા કરતા એનું અનુસરણ હું કરી રહ્યો છું. 30 વર્ષ પહેલા આપે જે આજ્ઞા કરી હતી, 25 વર્ષ 30 વર્ષ પહેલા, એનું અનુસરણ હું કરી રહ્યો છું. એમણે છોડી દીધું હોય તો હવે આતંકવાદી કહેતા હતા આતંકવાદી, પણ એ જે કહેતા હતા તો એ પહેલા આતંકવાદ પહેલા ચલાવતા હશે, પછી હું પછી આવ્યો હોઈશ. એ સિનિયર આતંકવાદી હશે, અમે તો જુનિયર છીએ. કારણ કે એમનું આ જો સિદ્ધાંત બોલવું એ આતંકવાદ હોય તો આપશ્રી પેલા બોલતા હતા, પછી બંધ કર્યું હોય એમને, તો હવે એ સિનિયર તો કેવા છે ને, અમારા કરતા સિનિયર છે, સિનિયર આતંકવાદી છે. પછી આત્મસમર્પણ કરી દીધું હોય કદાચ, અપસિદ્ધાંતને આત્મસમર્પણ કરી દીધું હોય, એવું બની શકે. ઘણા ને બારવટી આત્મસમર્પણ કરી દે તો અપસિદ્ધાંત સામે આત્મસમર્પણ, હથિયાર નાખી દે. અમે હજી હથિયાર બહાર રાખીને વટ રાખવો એ બારવટિયા કહેવાય, તો હજી હથિયાર હેઠા નથી નાખ્યા. આટલો ફેર છે. બાકી તો મેં કાંઈ એનો અનુયાયી છું. હું તો એમ જ કહેતો કે હું તો આપસીના વચનોનું અનુસરણ કરું છું, હું અનુયાયી છું. એટલે આમાં શંકરાચાર્ય કહે છે, વલ્લભાચાર્ય તો પાલન કર્યું, એ જ વસ્તુ પાલન કરી. શંકરાચાર્ય કદાચ સ્ટેન્ડ બદલાયું હોય તો હોઈ શકે, પણ શંકરાચાર્ય શું આજ્ઞા કરે છે બ્રહ્મસૂત્ર ભાષ્યમાં? પ્રત્યેતુ સ્વામી ભૃત્ય ભેદસ્ય પ્રત્યક્ષત્વાદ ઉપન્નો ગૌણ આત્મશબ્દો મમાત્માયમ ભદ્રશેન ઇતિ. કોઈ પ્રિય નોકર હોય, અત્યંત પ્રિય નોકર, એના વિના ચાલે જ નહીં. આમ કે અમારી આત્મા છે, મમા આત્મા ભદ્રશેન, આ મારી આત્મા છે, આના વિના મને ચાલે જ નહીં. એટલો પ્રિય નોકરે હોઈ શકે, પ્રિય મિત્ર હોઈ શકે, પ્રિય પુત્ર હોઈ શકે, આના વિના ન ચાલે, આ મારી આત્મા છે. જેમ કે શ્રી મહાપ્રભુજી દામોદરદાસજી તો શ્રી મહાપ્રભુજીની આત્મા જેવા છે, એના વિના ચાલે નહીં.
તો શંકરાચાર્ય કહે છે કે ભૃત્યની અંદર આપણે આવો પ્રયોગ કરીએ છીએ કે આ મારી આત્મા છે, કારણ કે સ્વામી ભૃત્યે તું સ્વામી ભૃત્ય ભેદસ્ય પ્રત્યક્ષત્વાદ ઉત્પન્નો ગૌણ આત્મશબ્દો મમાત્મા એમ ભદશે નીતિ અપિચ ક્વચિત ગૌણ શબ્દો દ્રષ્ટ ઇતિ ન ચ એતાવતા શબ્દ પ્રમાણ કે અર્થે ગૌણી કલ્પના ન્યાય્યા સર્વત્ર અનાશ્વાસ પ્રસંગાત. લોકમાં ભલે આવો પ્રયોગ કરતા હોય એ ગૌણ પ્રયોગ થયો, પણ એ ગૌણ પ્રયોગ થયો કે આત્મા તો છે નહીં, છતાં પણ અત્યંત ભેદ તો પ્રત્યક્ષ છે, છતાં પણ એને આત્મા રૂપે પ્રયોગ કરવામાં ગૌણ પ્રયોગ થયો, લાક્ષણિક પ્રયોગ થયો. ક્વચિત ગૌણ શબ્દો દ્રષ્ટ ઇતિ, ક્યારેક આવા ગૌણ શબ્દનો પ્રયોગ જોવામાં આવે છે, છતાં પણ ન ચ એતાવતા શબ્દ પ્રમાણ કે અર્થે, પણ શબ્દ પ્રમાણનો અર્થ કરવામાં આવી ગૌણની કલ્પના કરવી અન્યાયપૂર્ણ છે, યોગ્ય નથી જરા પણ. ન ચ એતાવતા શબ્દ પ્રમાણ કે અર્થે ગૌણી કલ્પના ન્યાય્યા સર્વત્રના શ્વાસ પ્રસંગાત. જો તમે દરેક જગ્યાએ મનગમતો અર્થ કરવા માટે ગૌણ અર્થ લેવા માંડશો, લક્ષણા લેવા માંડશો, તો શાસ્ત્રમાં વિશ્વાસ જ બધું ઉઠી જશે. અનાશ્વાસ પ્રસંગાત. તો શાસ્ત્ર શું કહે છે, તમે અર્થ જે કરવો એ કરી શકતા હો, તો શાસ્ત્રના વચનો ઉપર જો વિશ્વાસ છે ઉડી જશે. આ શંકરાચાર્ય કહી રહ્યા છે, આખો એમનો વાદ લક્ષણા ઉપર ઉભો છે. હવે જે હોય મોટા કરે તો લીલા જ કહેવાય, શંકરાચાર્ય કરે તો લીલા જ કહેવાય. મોટા કરે સમર્થ કો નહીં દોષ ગુસાય, કોઈ સમર્થ કરે એને દોષ નથી, સમર્થ કો નહીં દોષ ગુસાય. એટલે શંકરાચાર્યના વચન આવા છે કે ભાઈ શાસ્ત્રનો અર્થ કરવામાં ગૌણની કલ્પના કરવી જોઈએ નહીં. જે અર્થ થતો હોય, જે શાસ્ત્ર, જે મહાપ્રભુજી આગળ કહી દીધું હું કે અણુ માત્ર પણ અન્યથા કલ્પને દોષ સ્યાત, અણુ માત્ર પણ અન્યથા કલ્પના કરવી, જે શાસ્ત્ર જેમ કે છે જેવી રીતે કે છે એમ માનવું જોઈએ. એ તર્કનો વિષય બનતો હોય કે બુદ્ધિમાં સમાતો હોય કે ન સમાતો, બુદ્ધિમાંથી લાગતું હોય કે ન લાગતું હોય, પણ શાસ્ત્ર કે છે, મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરે છે અગ્નિ શીતલ છે એવું શાસ્ત્ર કહેતો હોય તોય આપણે માનશું અગ્નિ શીતલ છે. મહાપ્રભુજીને તો એટલી દૃઢ માન્યતા છે કે શાસ્ત્રમાં લખ્યું છે તો એમાં ગૌણ અર્થ લેવાની કે બીજા કોઈ અર્થ લેવાની જરૂર નથી. અગ્નિ શીતલ છે એવું કીધું હશે તો અમે એ પણ માનશું. પથરા તરે છે અમે માનશું, કારણ કે શાસ્ત્રમાં કીધું છે. કદાચ આ લોકમાં પ્રકટ ન હોય તો કોઈ દિવ્ય લોકમાં હોય, કોઈ અન્ય લોકમાં હોય, અન્ય જગતમાં હોય, કોઈ અન્ય કલ્પમાં હોય, પણ શાસ્ત્ર કે છે એટલે હોય ને હોય. આટલો શાસ્ત્રમાં વિશ્વાસ છે આચાર્યચરણનો, એ સ્પષ્ટ છે. એટલે આપણે જો આચાર્યચરણના અનુયાયી હોઈએ તો બ્રહ્મના વિષયમાં, અલૌકિક વિષયમાં શબ્દ પ્રમાણ થશે. એમાં આવી ગૌણી કલ્પના કરવી શંકરાચાર્ય કે છે અન્યાયપૂર્ણ છે, આ યોગ્ય નથી. કારણ કે તો પછી શાસ્ત્રમાં વિશ્વાસ ઉડી જશે. અનાશ્વાસ પ્રસંગા સર્વત્ર અનાશ્વાસ. વ્યંજના હકીકતમાં એ ગૌણ પ્રયોગ જ છે ને, વ્યંગ્યમાં પ્રયોગ કરીએ એ સાહિત્યકારો વ્યંજના એક વૃત્તિ માને છે વ્યંજના, પણ એ પણ હકીકતમાં તો એ મૂળ તો ગૌણીના જ એ પ્રકાર છે, ગૌણ પ્રયોગ છે. મુખ્ય પ્રયોગ નહીં પણ ગૌણ પ્રયોગ છે. વ્યંજનાનો જે પ્રયોગ છે એ સાહિત્યમાં થાય છે. એટલે એ પણ ગૌણ, મુખ્ય અને ગૌણ વૃત્તિ, બે ગૌણી વૃત્તિ છે. પણ આપણે ત્યાં એનો અંતર્ભાવ જ માન્યો છે કે વ્યંજના એ પણ એમાં જ ગણાશે, ગૌણમાં જ ગણાશે, ગૌણીમાં જ ગણાશે. અંતર્ભાવ શું કામ માનીએ છીએ? જો વ્યંજના માનતા હોય તો અલગ માનો, ન માનો તો આના જેવો પ્રયોગ હોવાથી મુખ્યાર્થને બોધ નથી કરતું તો એ કોઈ ગૌણ પ્રયોગ છે. આ અમારા ગામનો સિંહ છે, સિંહ જેવા લક્ષણ નથી પણ કાંઈક ગુણ મળે છે ને, અમારા ગામનો સિંહ છે તો એ ગૌણ પ્રયોગ થયો ને. સિંહ જેવું કંઈ બધા લક્ષણ નહીં, ગુણ અમુક કંઈક મળતા હોય બહાદુરીનો, એના કારણે અમારો સિંહ છે એ ગૌણ પ્રયોગ થઈ ગયો. ત્યાં મુખ્ય કંઈ અમારા ગામનો સિંહ છે, સિંહ માની લેવાની જરૂર નથી કે આપણે લાયન શો કરી દઈએ. લાયન શોમાં ચાલે એવો તો નથી ને કે ભાઈ વાં સિંહ જોવાનો મોટો આવી જાજો, અમારા ગામનો સિંહ છે, સોરઠનો સિંહ છે. એટલે બધી વ્યંજના એ જ પ્રકારનો ગૌણ પ્રયોગ છે. પણ સાહિત્યવાળા કોઈ વ્યંજના પ્રયોગ માનતા હોય તો માને, વૃત્તિ કોઈ અલગ. પણ મુખ્યતઃ અહીં તાત્પર્ય શાસ્ત્રના અર્થમાં તો એ તાત્પર્ય વૃત્તિ જ લેવામાં આવે છે. આર્થિક અંતુ પ્રવક્ષ્યામે પરોક્ષ કથનાદ રતે શ્રી આચાર્યચરણ કહે છે. શાસ્ત્રમાં અર્થ કરવા માટે સાહિત્યમાં વ્યંજના ચાલે હોય, માને છે તો માનો. પણ જ્યારે તમે કોઈ આપણા પુષ્ટિ માર્ગના, આપણા પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથોનો વિચાર કરી રહ્યા છીએ, એમાં જ કોઈ અર્થ કરી રહ્યા છે કે શાસ્ત્રનો અર્થ કરી રહ્યા છે, ત્યાં તમારે એવી કોઈ ગૌણ કલ્પના કરવી જોઈએ નહીં. સર્વત્ર અનાશ્વાસ પ્રસંગાત. બ્રહ્મને સાકાર કીધો છે, કાંઈ વખાણ કરવા માટે કીધો છે એમ માની લેવું, ગૌણ પ્રયોગ માની નહીં. બ્રહ્મ તો નિરાકાર જ છે, એ તો વખાણ કરવા માટે માની લીધું.
એમ કરીને શાસ્ત્રમાં જો અર્થ કરશો તો સર્વત્ર ના શ્વાસ પ્રસંગાત,